તો વિદ્યાસાગર ભરતીના તમામ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયાર યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો વિદ્યાસાગર ભરતીને લઈને બે મહત્વના સમાચાર છે. 2025 વાળા મિત્રો જે પણ ભરતી હતી એને લઈને માં સામાજિક જ્ઞાન વિષયની જે પણ જિલ્લા પસંદગી થઈ રહી છે એમાં ટોટલ કેટલી જગ્યા મિત્રો ભરાય છે એ તો બધાને ખબર છે, પણ ખાલી કેટલી જગ્યા છે અને એમાં ખાલી તો કયા જિલ્લાની અંદર કેટલી જગ્યા છે મિત્રો એ આખી ડિટેલમાં તમને કહેવાના છે. એટલે કે જિલ્લા પ્રમાણે જે પણ જગ્યા છે કચ્છની અંદર તાલુકા વાઇઝ મિત્રો કેટલી કેટલી જગ્યા છે એ પણ તમને કહેશું. અને આ વિડીયોને એક લાઈક કરી બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે જેનું સિલેક્શન નથી થયું એ બધાને પણ મિત્રો આપણે અપડેટ આપતા રહીશું. અને આ જે પણ ખાલી જગ્યા છે એના પર મિત્રો સેકન્ડ રાઉન્ડ આવશે કે શું થશે એ બધી વાત પણ તમને જણાવતા રહીશું. અને મિત્રો હમણાં ટેટ 2 ની એક્ઝામ લેવાયેલી છે તો એની અંદર મિત્રો કેટલા ઉમેદવારો પાસ આઉટ થયા છે, કેટલા ફોર્મ ભર્યા એ બધી અપડેટ પણ ટૂંક સમયમાં આપી દઈશું, જેથી કરી જેનું સિલેક્શન નથી થયું અને ખબર પડે કે ભાઈ આવતા વખતે છે મિત્રો એને કેટલા ઉમેદવારોની સાથે એને જજુમવાનું રહેશે. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો ખાસ મિત્રો તમારી જે પણ ભરતી હતી એનામાં પ્રથમ દિવસે છે કચ્છને ટોટલ 775 શિક્ષકો છે મળ્યા છે. 522 ઉમેદવારો હતા, એમાંથી જિલ્લા પસંદગીમાં 42 અને 5 ઉમેદવારો છે એટલે ટોટલ અહીંયા તમે જોવા જાવ મિત્રો તો 47 ઉમેદવારો છે એને જિલ્લા પસંદગી નથી કરી. બાકી ભાઈ બધા ઉમેદવારો છે એટલે સારી રીતે જિલ્લા પસંદગી કરેલી છે. તમે જોઈ શકો છો 475 ઉમેદવારો છે કે જેને જિલ્લા પસંદગી સારી રીતે કરેલી છે. બાકીની નાના મોટી અપડેટ અહીંયા છે મિત્રો. અહીંયા જણાવેલું છે ક્યારે જિલ્લા પસંદગી શું થયું શું નથી થયું બધી અપડેટ અહીંયા તમને આપેલી છે. પછી હવે તાલુકા પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી છે પણ આપણે જોઈ લઈએ મિત્રો. અહીંયા મિત્રો તમે જોઈ શકો ધોરણ 6 થી 8 માં બાકી રહેલી જે પણ જગ્યાઓ છે એનું લિસ્ટ અહીંયા મિત્રો આપણી સામે તમારી સામે રાખેલું છે. તાલુકાનું નામ આપેલું છે, જગ્યા આપેલી છે, પસંદ થયેલા ઉમેદવાર ટોટલ જગ્યા છે ને બાકી રહેલી જગ્યા છે. તો મિત્રોમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લિસ્ટ જે નથી આવ્યું, જો આવે તો હું એ પણ તમારી પાસે આપી દઈશ. એના માટે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે, બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. અબડાસાની વાત કરીએ મિત્રો, તાલુકામાં 65 જગ્યા હતી જેમાં 53 ભરાઈ ગઈ છે અને 12 જગ્યાઓ છે ખાલી છે. અહીંયા અંજારની અંદર મિત્રો એક પણ જગ્યા હવે ખાલી નથી, એટલે અંજારમાં કોઈને સિલેક્શન મેળવ્યું તો ભાઈ અલગ જિલ્લો પસંદ કરી લેજો, કારણ કે અંજાર છે, ગાંધીધામ છે મિત્રો, આ બધી શું કહે કે આમ એવા એરિયા છે કે ત્યાં મિત્રો એક પણ જગ્યા ઓલમોસ્ટ ખાલી ક્યારે રહી જ નહીં. ભચાઉમાં, ભુજમાં એ બધી જગ્યાએ મિત્રો 3 જગ્યા 8 જગ્યા પ્રમાણે જગ્યાઓ ખાલી છે. તમારી સામે આખું લિસ્ટ છે મિત્રો, જેટલા પણ જિલ્લા છે એક્ઝામ્પલ તરીકે 10 તો 10 નું લિસ્ટ અહીંયા તમારી સામે છે. પછી રાપરની અંદર પણ ભાઈ તમને ખબર હોય કે એના પણ ત્યાં પણ મિત્રો 0 જગ્યા છે ત્યાં પણ. પછી માંડવીની અંદર પણ મિત્રો 0 જગ્યા મિત્રો. અમુક પોપ્યુલર જે પણ એરિયા છે ત્યાં મિત્રો ગાંધીધામ છે. પછી આપણે અંજારની વાત કરીએ, માંડવી, પછી એ પ્રમાણે આપણે રાપર છે તો ત્યાં મિત્રો 0 જગ્યા. બાકી નખત્રાણામાં ફક્ત એક જગ્યા છે. મુન્દ્રામાં પણ ભાઈ 0 જગ્યા છે. લખપતની અંદર મિત્રો 23 જગ્યા છે. આ પ્રમાણે મિત્રો અલગ અલગ જગ્યા, જેમાંથી સૌથી વધુ જગ્યાઓની જો વાત કરવામાં આવે તો લખપતની અંદર આવેલી છે ખાલી જગ્યા. ટોટલ કીધું એ પ્રમાણે ભાઈ 47 જગ્યાઓ ખાલી છે અને 475 જગ્યા ભરાય. વિડીયો પસંદ લાઈક કરવાનું ભૂલતા નહીં.